કુપોષણને લઈ અને કોંગ્રેસના નેતા હેમાંગ રાવલનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે। મોડે પણ ભાજપના મંત્રીએ કુપોષણ હોવાનો સ્વીકાર કર્યો તેવું તેમનું કહેવું છે। મંત્રીએ સ્વીકાર્યું છે કે કુપોષણ છે તો અમે આવકારીએ છીએ। માત્ર 21 વર્ષે લગ્ન કરાવવાથી કુપોષણ દૂર નહીં થાય। અત્યાર સુધીમાં કુપોષણના નામે લાખો અને કરોડો રૂપિયા ખર્ચ થઈ ચૂક્યા છે, પરંતુ કુપોષણ હજુ પણ અટક્યું નથી તેવું તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે। આજે જ્યારે કુપોષિત હોવાનું સ્વીકારવામાં આવેલું છે તો સાથે મળીને લડાઈ લડવા માટે અમે તૈયાર છીએ, તત્પર છીએ, પરંતુ એના માટે થઈને કુપોષણ માટે થઈને અત્યાર સુધી ગુજરાતની અંદર લાખો કરોડો રૂપિયાનું જે બજેટ વપરાયેલું છે એ બજેટ વપરાવા છતાં પણ હજી પણ ગુજરાતની મહિલાઓ કુપોષિત છે। તો એના માટે એક વ્હાઇટ પેપર જાહેર કરવું જોઈએ અને આ કુપોષિત મહિલાઓના માટેના રૂપિયા જે છે એનો ભ્રષ્ટાચાર થયો છે। એટલે મને લાગે છે કે એકમાત્ર 21 વર્ષની વયે લગ્ન કરી દેવાથી આ મુદ્દાનો ઉકેલ નહીં આવે। સૌએ સાથે ભેગા મળીને કુપોષિત મહિલાઓ માટે હવે જ્યારે પહેલીવાર મંત્રીશ્રીએ સ્વીકાર્યું છે તો અમે લોકો કોંગ્રેસ પક્ષ તરીકે એમના નિવેદનને આવકારીએ છીએ।